श्री स्वामीनारायण संप्रदाय तीर्थधाम वड़ताल श्री लक्ष्मीनारायण देव त्रिशताब्दी महोत्सव उपक्रमे श्री सहजानंदीय बाળ યુવા શિબિરનું ભવ્ય આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના 5000 થી વધુ બાળકો ભાગ લઈ રહ્યા છે. સંતો બાળકોમાં ભક્તિનું બીજ વાવી ભગવાન પ્રત્યે દૃઢ નિશ્ચય કરાવી ભવિષ્યના સત્સંગ સમાજનું નિર્માણ કરી રહ્યા છે. ત્રિદિવસીય શિબિરમાં બાળકોમાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે દૃઢ નિશ્ચય થાય અને ધાર્મિક સંસ્થાઓનું સિંચન થાય તેવા શુભ ઉદ્દેશથી 7 વર્ષ અગાઉ શાસ્ત્રી સ્વામી નારાયણ ચરણ દાસજી બુદ્ધેશવાડાએ સહજાનંદીય યુવા શિબિરની સ્થાપના કરી હતી. આ શિબિર આજે 7મા વર્ષમાં મંગલ પ્રવેશ સાથે ફાલી ફૂલીને એક વટવૃક્ષ સમાન બની ગઈ છે. આ શિબિરમાં ચડોતર, વાંકડ, કાનમ, કાઠિયાવાડ ઉપરાંત ભાષાની સીમાને ઓળંગીને મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના 5000 થી વધુ બાળકો શિબિરમાં ભાગ લેવા પોતાનું રજીસ્ટ્રેશન કરાવી દીધું છે. સમગ્ર શિબિરનું આયોજન વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામીએ કર્યું છે. સમગ્ર વ્યવસ્થા શ્યામ વલ્લભ સ્વામી સંભાળી રહ્યા છે. આ શિબિરમાં વૃદ્ધોનું સન્માન, માતા પિતાની સેવા, ગૌ સેવા, ભક્તિ જેવા વગેરે સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. આ અંગેની વધુ માહિતી વડતાલ મંદિરના મુખ્ય કોઠારી ડોક્ટર સંત વલ્લભદાસ સ્વામીએ આપી. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે બાળ યુવાધનના જતન ઘડતરના પ્રયાસ રૂપે છેલ્લા ઘણા વર્ષોથી બાળ યુવા શિબિર કરી રહ્યું છે. એમાં આ બાળ શિબિર સૌથી મોટી અત્યાર સુધીની શિબિર છે. આશરે 5000 બાળકો અને યુવતીઓ આ શિબિરમાં સહભાગી થયા છે. મારે ગુજરાતના તમામ ધર્મપ્રેમી મા બાપોને અપીલ કરવી છે કે આપનું બાળક આપણા સંસ્કાર, સંસ્કૃતિ અને વારસાથી વાકેફ હોય એ બહુ જ અત્યંત જરૂરી છે. આપણી પ્રગતિ, આપણી ગતિ, આપણી ઉર્ધ્વ ગતિ એ આપણી મતિને અનુસાર ફળ આપનારી નીવડતી હોય છે. આપણા સંતાનો જો કુળ, વારસો, સંસ્કાર, સત્સંગ અને પરંપરા એને સમજી અને જીવન જીવતા હશે તો એ કોઈપણ ક્ષેત્રમાં હશે શાંતિ, સુખ અને આનંદનો અનુભવ કરી શકશે. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંસ્થાન શિક્ષાપત્રી અને ભગવાન સ્વામિનારાયણના આપેલા આદેશો અનુસાર બાળકો નિર્વ્યસની રહે, માતા પિતાની સેવા કરે, ગાય, બ્રાહ્મણ, ગીતા એના અનુરાગી બને અને જીવન આલોક અને પરલોકમાં શાંતિમય જીવે એવું એનું ઘડતર થાય એવો ભાગરૂપે સંતો પ્રયાસ કરતા હોય છે. વિવિધ વિષયના સેમિનારો, વિવિધ પ્રેઝન્ટેશનો, વિવિધ ગેમ્સ એન કેન પ્રકારે બાળકને સાચી સમજ મળે, માતા પિતા પ્રત્યે, વડીલો પ્રત્યે અનુરાગ થાય, એની સાથે એમનો આત્મીય નાતો બંધાય એવો પ્રયાસ સંસ્થા, સંતો, હરિભક્તો સૌ સાથે મળીને કરીએ છીએ. વિશ્વાસ અને ગૌરવ છે એક સાથે 5000 બાળકો આ શિબિરમાં સહભાગી થયા છે. ખાસ કરીને હું આજે એ માતા પિતાને વંદન કરીશ જેમણે પોતાના સંતાનોને સત્સંગ તરફ, બાળ મંડળો તરફ, યુવક મંડળો તરફ વાળ્યા છે. કારણ એ વાળ્યા છે, એ વાવેતર છે અને એનું ફળ આવતી પેઢીમાં સૌને દેખાશે. જય સ્વામિનારાયણ.